શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો શાળાઓના અભ્યાસક્રમમાં સમાવેશ થતા તેના સમર્થનમાં અપાયું અધિક કલેક્ટરને આવેદનપત્ર। રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ અમરેલી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના આ નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ આવકારે છે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓ જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતોને વૈશ્વિક સંદેશ આપતા તથા વૈશ્વિક સ્વીકૃતિ પામેલા શ્રીમદ ભગવદ્ ગીતાનો તબક્કાવાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરી ઉચ્ચ કોટીના જીવન મૂલ્યો શીખી શકશે। શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવાયેલા સદ્ગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે તેવી માંગણી લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સમાવેશ કરેલો હોવાથી આ બાબતે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં વિધર્મીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહેલા છે, જેના વિરોધમાં અમરેલી જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવી છે ધોરણ 6 થી 12માં। એના સમર્થનમાં ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આજરોજ શનિવાર તારીખ 20 જુલાઈના રોજ બપોર પછી તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એના ઉપક્રમે આજરોજ અમરેલી કલેક્ટર શ્રી સાહેબશ્રીની કચેરી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમરેલી જિલ્લા દ્વારા આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે।